નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર કચ્છ જઈ રહ્યા છીએ. કચ્છમાં આમે સરકારે કચ્છમાં મોટાભાગની જમીનો ખાનગી કંપનીઓને આપી જ દીધી છે. મોટાભાગની કચ્છમાં કેટલું બાકી રાખ્યું છે? હવે જે કંઈ બાકી છે એ પણ આપી દેવાના પ્રયત્ન છે. જે કંડલા પોર્ટ છે, કેપીટી જે પેલા નામે ઓળખાતું, હવે દીનદયાળ બંદર તરીકે ઓળખાય છે, એની 5000 હેક્ટર જમીનનો મોટો વિવાદ ચાલી રહ્યો કે જ્યાં નાના લોકો રોજગારી મેળવતા હતા મીઠું પકવીને. એ બધું તોડી પાડવા માટેના નોટિસો આપી દીધી. જે કંઈ ગેરકાયદેસર કરવું પડે એ ગેરકાયદેસર પણ કરી દીધું એમને. તો આ અંગે આપણે બધી જ વાત કરવી છે. અને એ ત્યાં જે સ્થાનિક રીતે ઘણા બધા લોકો એની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, મીઠાના અગરિયાઓથી લઈને એના માટે લડતા લોકો. તેમાં એક હરેશભાઈ છે. હરેશભાઈ સાથે પણ આપણે વાત કરીશું કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે, એની આપણે બધે જ વાત કરવાની છે. હરેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી નમસ્કાર દિલીપ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો હરેશભાઈ, તમે આજે કંડલા પોર્ટ કે જેને દીનદયાળ ઉપાધ્યાય નામ આપી દીધું છે પાછળથી, તો આ જે ત્યાં કંઈ ચાલી રહ્યું છે એ શું છે મામલો? થોડો કરજો, કારણ કે થોડા સમય પહેલા ત્યાં જે પોર્ટની આજુબાજુ જે દબાણો હતો, ગરીબ લોકો રહેતા હતા, એ બધા જ નેસ્ત નાબૂદ કરી દીધા. બધા બુલડોઝર ફેંકી દીધું. લોકોએ વિરોધ પણ કર્યો. આવા 5000 લોકો અત્યારે ઘર વિહોણા ભટકી રહ્યા છે ચારે બાજુ. હવે જે જમીનો ઉપર આ ઉદ્યોગપતિઓના ડોળાઓ જે છે, એમાં કંડલા પોર્ટ પાસે 5000 હેક્ટર જમીન હોવાનો દાવો એ કરે છે. પણ એમાં દાવાઓમાં બહુ કઈ એટલું બધું તથ્ય નથી, કારણ કે રાજ્ય સરકારની પણ એમાં જમીન છે, માત્ર એ પોર્ટની જમીન નથી. તો ત્યાં શું ચાલી રહ્યું છે? હમણાં છેલ્લા 2-3 દિવસથી બુલડોઝર ચાલી રહ્યા છે. બધા જ મીઠાના અગરો ખેદાન મેદાન કરવામાં આવી રહ્યા છે કે જે સરકારે કાયદેસરના એને લીઝ આપી છે. તો એની બધી વિગતવાર દર્શકોને વાત કરશો? જી, પહેલા તો આપની ચેનલનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમે અમારા નાના અગરિયાઓને વાચા આપવા માટે આપે અમને તક આપી. હવે ટેન્ડર વિશે જો આપણે વાત કરવું છે, અત્યારે જે દબાણ હટાવવાની પ્રક્રિયા જે અત્યારે ડીબી દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જે ચાલી રહી છે, તો એના માટે સૌથી પહેલા એ લોકોએ 23 જાન્યુઆરી 2026 ના કચ્છ મિત્રના એક અમારા અહીંયા કચ્છનો અખબાર છે કચ્છ મિત્ર, એમાં જાહેર નોટિસ આપે છે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા, જેમાં કોઈ પણ ક્યાંનું દબાણ છે, રહેણાંકનું છે, કોમર્શિયલ છે, ઔદ્યોગિક છે, કોઈ પણ પ્રકારના એમાં ઉલ્લેખ કર્યો નથી. એક જનરલ નોટિસ આપી દીધી કે દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે કોઈ પણ જમીન છે એના ઉપર કોઈ પણ અનધિકૃત રીતના દબાણ કે કબજો કર્યો હશે તો એ ખાલી કરી દેવો અથવા એના ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવશે. એવી એક આ જનરલ નોટિસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા 23 જાન્યુઆરીને આપવામાં આવી. આપ જાણતા હશો કે એના પછી 3 દિવસની જાહેર રજા આવતી હતી. 24 જાન્યુઆરીને શનિવાર હતો, 25 જાન્યુઆરીને રવિવાર અને 26 જાન્યુઆરીને આપણો પ્રજાસત્તાક દિવસ. એટલે 3 દિવસની જાહેર રજા જોઈ અને 23 ના નોટિસ આપી અને 24 તારીખથી સીધા ત્યાં અમારા જે નાના અગરિયાઓના જે આખા સોલ્ટના માન્ય કલેક્ટર સાહેબ દ્વારા જે લીઝ ફાળવવામાં આવેલી હતી, આખી વીરાથી કરી અને જંગીના પટ્ટા સુધી, કે જ્યાં 10-10 એકરના નાના પ્લોટો અગરિયાઓને 1989, 95 અને ઇવન 40-50 વર્ષ પહેલા આપેલા હતા. એવા નાના અગરિયાઓના કારખાનામાં 24 જાન્યુઆરીથી લગભગ 100 જેટલા બુલડોઝર ત્યાં કરીને શરૂ કરી દેવામાં આવ્યા. અને 24, 25, 26 3 દિવસ સુધી બધી કોર્ટ કચેરીઓ બધી બંધ હતી. એટલે ત્યાં સુધી અમારા અગરિયાઓ ત્યાં રૂબરૂ જઈને સ્થળ ઉપર ત્યાં બધું ત્યાં રજૂઆત કરી, પરંતુ કોઈને કઈ સાંભળવામાં ના આવ્યા. પછી એનું કારણ એવું જાણવા મળ્યું કે આ બધી પ્રક્રિયા એક 16 કરોડના ટેન્ડર દ્વારા કરવામાં આવી રહી છે. પછી એની ટેન્ડરની કોપી ત્યાંથી કઢાવવામાં આવી. તો ટેન્ડરની વિગત એવી હતી કે આ ટેન્ડર
1 જાન્યુઆરી 2026 ઓફલાઈન ટેન્ડર એ કંડલા પોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું કે જે માત્ર 8 દિવસ પૂરતું જ હતું. એટલે કે 1 જાન્યુઆરીના આ ટેન્ડર 16 કરોડનું બહાર પાડ્યું અને 8 જાન્યુઆરીના આ ઓફલાઈન ટેન્ડર પૂરું કરી દેવામાં આવ્યું છે કે જે અને ટેન્ડરની શરત પણ તમે જોશો તો જે ખાલી જે કેપીટીમાં જે જૂના કોન્ટ્રાક્ટરો જે કોઈ કામ કરતા હોય એને જ ખાલી ટેન્ડરની કોપી આપવામાં આવી અને એ પણ ખાલી 8 જ કોન્ટ્રાક્ટર અને 8 કોન્ટ્રાક્ટરમાંથી જે કેપીટીના અધિકારીઓ કે જે આમાં એક મોટું ષડયંત્ર કરી અને ભાજપના નેતાઓ દ્વારા આ ટેન્ડરની આખી પ્રક્રિયા કરવામાં આવી એના વિશે હું તમને વિગતવાર વાત કરીશ. તો 8 જાન્યુઆરીના આ ટેન્ડર એ લોકોએ કેપીટીના અધિકારીઓ દ્વારા 30,000 રૂપિયાનો એકરનો ભાવ નક્કી કરી અને ટેન્ડર 16 કરોડની રકમનું ટેન્ડર આપવામાં આવ્યું. હવે ટેન્ડરની વિગતોમાં એવી રીતના લખેલું હતું કે વીરા ટુ જંગી કે જે આખો 70 કિલોમીટરનો આખો પટ્ટો છે, આખો દરિયાઈ કાંઠો, વીરા ટુ જંગી વિલેજ, એમાં એન્ક્રોચમેન્ટ હટાવવા માટે 5,000 એકરનું એન્ક્રોચમેન્ટ હટાવવા માટેનું ટેન્ડર. આ ટેન્ડરનું ત્યાં હેડલાઇન એના ઉપર લખેલું હતું અને 16 કરોડની રકમનું ટેન્ડર એટલે કે 15 કરોડ રૂપિયા 30,000 રૂપિયા લખેલું હતું અને એના ઉપર કંઈક 1.5 કરોડ જેવી જીએસટી કે 100 કરોડ અમાઉન્ટ હશે એટલે એમ કરીને 16 કરોડ અને 35 લાખની રકમનું એક આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. હવે 9 તારીખના ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ અને 24 તારીખના સીધા એ જે ટેન્ડરની પ્રક્રિયા હતી એના ભાગરૂપે ત્યાં બુલડોઝર અમારા નાના અગરિયાઓના કારખાનાઓમાં ચાલુ કરી દેવામાં આવ્યા. હવે જે ચાલુ કરી દેવાની જે પ્રક્રિયા હતી ખરેખર આપણે ત્યાં સુપ્રીમ કોર્ટના આ દબાણ હટાવવા બારામાં ઘણા બધા જજમેન્ટો આવેલા છે કે કોઈ પણ માની લો અનલીગલી દબાણ હોય તો પણ એને નોટિસ આપી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા બાદ જ કોઈનું પર દબાણ હટાવી શકાય છે. જ્યારે આ કિસ્સામાં વાત કરું તો આ કિસ્સામાં તો ઘણા બધા એવી જે 24 જાન્યુઆરીના જે ત્યાં એ લોકોએ ચાલુ કર્યું ક્યાં કંડલા પોર્ટમાં એક આઈયુસી ના ત્યાં ટર્મિનલ છે ત્યાં કને પાછળ ખારી રોવર વિસ્તારમાં કિડાણાના સર્વે નંબર 155 સર્વે નંબર 155માં એક પ્લોટ નંબર 4 પ્લોટ નંબર 5 એવી રીતના ત્યાં 10-10 એકરના સોલ્ટના પ્લોટ બનેલા સરકાર દ્વારા ફાળવવામાં આવેલા છે કે જેની લીઝ પણ હજી ચાલુ છે અને જે લીઝ જે કોઈની પૂરી થઈ ગઈ તો એની રિન્યુઅલની પ્રોસેસ હશે હાલે ચાલુમાં છે પણ એમાં સરકાર દ્વારા મીઠું ઉત્પાદન કરવાની મંજૂરીઓ એમાં સરકાર દ્વારા મળેલી છે. તો આવા પ્લોટમાં 24 જાન્યુઆરીથી કંડલા પોર્ટના અધિકારીઓ દ્વારા ત્યાં બુલડોઝર લઈને ત્યાં દબાણ તોડવાની એમ કે છે કે મીઠાના અગરો જે મીઠાના પાડા જે બનેલા હતા કે જ્યાં અમારા દરિયાઈ પાણી લઈને જ્યાંથી મીઠું પકાવવામાં આવે છે એવા માટીના પાડા હતા. કોઈ જાતનું ત્યાં પાકું બાંધકામ, સિમેન્ટનું સ્ટ્રક્ચર, કોઈ બિલ્ડિંગ, રૂમ કે કાંઈ પણ પાકું બાંધકામ નહોતું. ઓનલી દરિયાઈ પાણી જે અમારે લેવા માટે જે કાચા માટીના પાડા બાંધવાના હોય એવા ખાલી પાડા જ હતા. તો આવા પાડા એવા પાડા તોડવા માટેનો 16 કરોડનો ટેન્ડર. એટલે પછી એની થોડી વિગતો લીધી કે ખરેખર તો આટલા પાડા તોડવા હોય અગર છે ને આ મીઠાના અગર છે ને આ શું છે? જે આ અગર છે આમાં તમે જોશો તો જે વ્હાઇટ લાઈન દ્વારા જે જેટલો એરિયા છે વ્હાઇટ એ આખો સોલ્ટના જ્યાં મતલબ મીઠુંનું ઉત્પાદન થાય છે એ એરિયો છે અને જ્યાં કાળા કલરના જે થઈ રહે છે તળાવો ત્યાં કને પાણી ત્યાં હાઇબ્રેન કરવા માટે એટલે કે ડિગ્રી પકાવવા માટેનો એરિયા છે. ત્યાં કને તળાવો માટીના પાડા બાંધી અને એમાં પાણી એમાં દરિયાનું પાણી લઈ અને પ્લોટમાં જવા દેવામાં આવે. આ એ માટેના સોલ્ટના ત્યાં આગળ 5 સરકાર દ્વારા જ આપવામાં આવેલા છે. અને આ જે દબાણ હટાવવાનો જે 16 કરોડનું જે ટેન્ડર બહાર પાડ્યું હવે ખરેખર એની અમે તપાસ કરી તો એ આખા ટેન્ડરની જે પાડા તોડવાનો જે ખર્ચ હતો એ માત્ર 1 જ કરોડનો હતો કે એક ટેન્ડરમાં 5,000 એકર તમારે આગળ હટાવવું છે માની લો કે એરિયો એટલો બધો જે કે છે એનો ખર્ચો ખાલી 1 જ કરોડનો કે જેમાં ખાલી મશીન રીતે ડીઝલ જ ખાલી જવાનું બીજો વધારે ખર્ચો કોઈ સિમેન્ટનું સ્ટ્રક્ચર નથી કે ત્યાં કઈ ઓલી આપણે પ્લાસ્ટિંગ કરવું પડે કે મોટો 5,000 એકર એટલે સિવિલનું કોઈ બાંધકામ નથી. તો આવડો બધો ખર્ચો 16 કરોડનો પહેલા તો એસ્ટિમેટ આનો નિયમ એવો હોય કોઈ પણ ટેન્ડરનો ગવર્મેન્ટ ટેન્ડરનો કે પહેલા જે પોતે જે તે એજન્સી હોય હવે આમાં કેપીટી ઓથોરિટી છે દીનદયાલ તો એમને પોતાનો એસ્ટિમેટ નીકળે એના ઉપર પછી એક બીજું થર્ડ પાર્ટી એસ્ટિમેટ થાય અને પછી ટેન્ડરની વેલ્યુ નક્કી થાય. જ્યારે આ પ્રક્રિયામાં મૂળ તો ભ્રષ્ટાચાર કરવાનો જ હેતુ હતો. દિલીપભાઈ અગર આ પૂરા ટેન્ડરની પ્રક્રિયાની વાત કરું તો ટોટલ આવા 5 ટેન્ડર બારે પાડવાના છે. એમાંથી આ એના પેટેનો એક એ લોકો આ ટેન્ડર અત્યારે બારે પાડ્યું LS01/2026 આ ટેન્ડરનું નામ પાડવામાં આવ્યું. એના પછી આવા કુલ 6 ટેન્ડર 5,000 એકરના 6 ટેન્ડરની આખી પ્રક્રિયા કેપીટી દ્વારા તેના જે લાસ્ટ મીટિંગ હતી એમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અમને માહિતી નથી પરંતુ પ્રક્રિયા એ રીતની કરી હશે એટલે કુલ 30,000 એકરનું દબાણ ત્યાં એ લોકોએ આમાં દર્શાવેલું છે. જે હકીકતે 30,000 એકરનું કોઈ જાતનું ત્યાં કને દબાણ નથી. જે દરિયાઈ પાણીની જે ત્યાં ક્રીક બનેલી હોય એ ક્રીકને દબાણ દેખાડી અને આ ટેન્ડરના પૈસા ઉપાડવા માટેનું જ આખી પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને કેટલું મોટું સ્કેમ છે એ તમને કહું. હવે 6 ટેન્ડર આમાં બારે પડે 15 કરોડનો એટલે ટોટલ રૂપિયા 90 કરોડ
અને સામે ખર્ચો છે ખાલી 4 થી 5 કરોડનો. એટલે 5 કરોડની સામે અગર 90 કરોડ રૂપિયા ને એ પણ વ્હાઇટના કેપીટી દ્વારા આપવામાં આવતા હોય તો કોઈ પણ પહેલી વસ્તુ આ જે ગવર્મેન્ટનું અત્યારે હાલે બધું મોટું ચાલી રહ્યું છે કે નથી ખાતો અને નથી ખાવા દેતો. તો 90 કરોડના ટેન્ડર બહાર પાડી કે જેની સામે ખાલી 5 કરોડનો ખર્ચો હોય અને એનો પણ ભોગ એ લોકો બનાવે છે નાના અગરિયાઓને. આ કોઈ કે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી કે મોટા કોઈ ઉદ્યોગપતિઓના દબાણો પણ નથી. આ જે 10 એકરની પ્લોટની લીઝ સરકાર દ્વારા આપવામાં આવેલી છે જેનું તે લોકો ભાડું ભરે છે, તેમાં 4 કુટુંબ એના ઉપર નભે છે ત્યાં કને, અને કોઈ પણ મશીનરી દ્વારા મીઠું નથી પકાવતું, બધું અગરિયાઓ દ્વારા ત્યાં કને મીઠું પોતે પ્લોટમાં ઉતરી કે જે તમે મીઠા માટે જોતા હશો કે અગરિયાઓ કેટલી દયનીય હાલતમાં અહીંયા કામ કરતા હોય, એવા બધા નાના અગરિયાનો આ બધા પ્લોટ હતા કે જે અત્યારે લોકો તોડવા માટે આ નીકળ્યા છે 24 જાન્યુઆરીથી. તો આમાં હરેશભાઈ કેટલા અગરિયાઓ અંદાજે કેટલા હશે કે જે એકદમ નાના હોય એવા, અને મોટા કેટલા હશે? આ પ્રક્રિયા જે છે એના લીધે ટોટલ 10,000 અગરિયાઓની ઇફેક્ટ આમાં થાય છે અને 50,000 કચ્છના 50,000 લોકોને પરોક્ષ રીતે આ દબાણ હટાવવાની કામગીરીના લીધે નુકસાન આમાં જવાનું છે અને એની રોજગારી ઉપર ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે કે જેમાં તમને એટલે એના લીધે પછી અમે ત્યાં કને 27 જાન્યુઆરી કે જ્યારથી ઓફિસો ખુલી એટલે કેપીટીના કચેરીમાં અમારા કચ્છ સ્પોર્ટ્સ ખેલ એસોસિએશન દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું કે તમે કોઈ પણ જાતની નોટિસ કર્યા વગર કોઈ પણ જાતનો સર્વે નથી કર્યો, કોઈ જાતનું ત્યાં ડિમાર્કેશન નથી કર્યું. પછી બીજું આમાં જે દીનદયાલ પોર્ટ ઓથોરિટી જે પહેલા કંડલા પોર્ટ હતો એની લેન્ડ અને રાજ્ય સરકારની જમીન, આની ત્યાં કાંઈ પણ ત્યાં કોઈ જાતની બાઉન્ડ્રી નક્કી નથી, કોઈ સીમા નક્કી નથી. કેપીટીની જમીન ક્યાં સુધી એની હદ છે એ પણ નક્કી નથી. કારણ કે જે તે ટાઈમે આપણે મહારાવ કે આપણે જયારે 1953માં જયારે જમીન ફાળવવામાં આવી ત્યારે ત્યાં 2 નોર્મ્સ રાખવામાં આવેલા હતા કે એક લો ટાઇડ અને હાઈ ટાઇડ, કે દરિયાનું પાણી જયારે ભરતીમાં આવે એટલે 15 દિવસ લો ટાઇડ હોય અને 15 દિવસ હાઈ ટાઇડ હોય. તો લો ટાઇડ નો એક એરિયા જે હોય એ ત્યાં કને દરિયા અંદર બાજુ અને હાઈ ટાઇડ નો એરિયા હોય અંદર હોય. એટલે 2 ટાઈપની ત્યારે સીમાની હદ નક્કી થઈ હતી કંડલા પોર્ટની જમીનની કે લો ટાઇડ એરિયા અને હાઈ ટાઇડ એરિયા. તો એ હાઈ ટાઇડ કે લો ટાઇડ અને કઈ લાઈનમાંથી અત્યારે દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી એ પણ ક્યાંય કોઈ જાતની સ્પષ્ટતામાં કરેલી નથી. કેમ કે આખી આ જે પ્રક્રિયા છે એ જ્યાં ભ્રષ્ટાચાર માટેની છે. હવે ટેન્ડરની વાત કરું તો આ ટેન્ડર એક કચ્છની આશાપુરા ફર્મ નામની એજન્સીને આખી ટેન્ડર મળ્યું છે અને આમાં આ જે ટેન્ડર પ્રક્રિયા છે એમાં જે અત્યારે નામો બહાર આવી રહ્યા છે કે કેપીટીના ચેરમેન અને એના અધિકારીઓ સાથે મળી અને અમદાવાદના કોઈ એક ભાજપના નેતા છે નરેન્દ્ર પરમાર, જે કોઈ હાલે ત્યાં લગભગ અનુસૂચિત જાતિ મોરચામાં મંત્રી છે અને પહેલા પોતે BJYM કે જે ભારતીય જનતા યુવા મોરચા જે છે એમાં હર્ષ સંઘવી અને એની સાથે આ બધા ધવલ આચાર્ય ને બધી ટીમ હતી. એટલે એક આમાં ટેન્ડર મેળવવામાં નરેન્દ્ર પરમાર, પછી બીજા અમારા કચ્છના અત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય, એ ધવલ આચાર્ય સીધી રીતે ઇન્વોલ્વ છે ટેન્ડરમાં. ધવલ આચાર્ય વગર તો આ ટેન્ડર કોઈ હિસાબે આખા કચ્છમાં અત્યારે કોઈ પણ કામ હોય સરકારી કોઈ પણ હોય તો ધવલ આચાર્યની સહમતિ સિવાય અત્યારે કોઈ પણ કામ કચ્છ જિલ્લામાં મળી નથી શકતું. એ પછી ચાહે કાંઈ પણ અહીંયા કને હાઈ ટેન્શનની લાઈનો હોય, કોઈ પણ લીજ હોય, માઇનિંગ હોય, ટ્રાન્સપોર્ટ હોય, દરેક ધંધામાં અત્યારે ધવલ આચાર્યની ચંચુપાત સૌથી વધુ અત્યારે રહી છે અને આખો કચ્છ જિલ્લાના સૌ પબ્લિક અત્યારે એનાથી ત્રાસેલી છે. એટલે ધવલ આચાર્ય દ્વારા જ કેપીટીના ચેરમેનને કોઈ પણ રીતે ઉપરથી દબાણ લાવીને એમાં અત્યારે જે કેન્દ્રના મંત્રી છે પોર્ટ શિપિંગના રાજ્યમંત્રી શાંતનુ ઠાકોર, એનો પણ આમાં રોલ ઇન્વોલ્વ આવ્યો છે. એના સિવાય કચ્છના એક ધારાસભ્યના એક જે ગ્રુપ છે કે જેનું વાંઢિયાની જે અત્યારે હેવી ટ્રાન્સમિશન લાઈનનો જે વિવાદ હતો એમાં પણ એમનું નામ આવ્યું હતું. એ ધારાસભ્યના ગ્રુપનું નામ પણ આ ટેન્ડરમાં છે. એટલે આ 4 જણા મળી પોલીસનો સહારો લઈ અને પ્રાઇવેટ ટેન્ડર બહાર પાડ્યું. દિલીપભાઈ, જોવાની વસ્તુ એ છે કે કોઈ પણ ગવર્મેન્ટ ઓથોરિટી જયારે દબાણ હટાવતી હોય ત્યારે પોતે જ હટાવતી હોય, પોતે જ મશીનરી કે મજૂરો ભાડે રાખીને કોઈ પણ માની લો કે કલેક્ટર ઓફિસ છે, પ્રાંત કચેરી છે કે કોઈ પણ અધિકારીઓ પોતે જે તે કન્સર્ન હોય કે માની લો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત પોતે દબાણ હટાવતી હોય. પણ આ કેસમાં એવું નીકળ્યું કે શાયદ હિસ્ટ્રીમાં પહેલી વખત હશે કચ્છમાં તો કે દબાણ હટાવવા માટેના પણ ટેન્ડર બહાર પાડવામાં આવે અને એ પણ નાનું મોટું નહીં 16 કરોડનું. દબાણો હટાવવા માટે 16 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવે જે ખાલી નેતાઓની ત્યાં આગળ તિજોરી ભરવા માટે છે. અને આ પણ ખાલી પહેલું ટેન્ડર છે. આવા 16 કરોડના 5 ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં છે અને 90 કરોડ રૂપિયા દબાણો હટાવવા માટેના. તો જ્યાં સુધી દબાણો આટલા બધા થયા, જે કેપીટી કહે છે કે આ બધા નાના અગરિયા દબાણ કરે, હકીકતે કોઈ દબાણ નથી. દરિયાનું પાણી લેવા માટેના ત્યાં આગળ પાડા બાંધેલા હતા. એ પણ અમારા અગરિયાએ એવું કીધું કે અમને આ સિઝનનું તમે અગર એમ કહો છો કે આ પાડા લેવા માટેના દરિયા પાણીની જે તમને જમીનની અત્યારે કોઈ જરૂર જ નથી. બીજું દિલીપભાઈ એ પણ એક વાત કહું, જે આ જમીન અત્યારે ખુલ્લી કરાવે છે એ જમીન કોઈને એલોટ નથી થઈ હજી સુધી, એની કોઈ ઓપ્શનની પ્રક્રિયા નથી થઈ કે જ્યાં ત્યાં તાત્કાલિક દબાણ હટાવવાની અત્યારે જરૂર પડે એવી કોઈ અત્યારે જરૂરિયાત પણ ઉભી નથી થઈ. તેમ છતાં
પોર્ટ ઓથોરિટીના 90 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને જ આ પ્રક્રિયા આખી સડનલી ચાલુ કરી દેવામાં આવી છે. હા, સડનલી ચાલુ કરી દેવામાં આવી એટલે સ્વાભાવિક છે કે આટલી ઉતાવળ, નિયમોનો ભંગ ઘણા બધા છે કે જે ખરેખર વાસ્તવમાં દબાણ નથી એને દબાણ ગણીને એ બધું દૂર કરવામાં આવી રહ્યું છે. તો આ તમારા મુદ્દા તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ આપણી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વારંવાર જાહેરાત કરે છે કે કંડલામાં અમે મોટા પ્રમાણમાં ઉદ્યોગો લાવી રહ્યા છીએ અને ત્યાં મોટો વિકાસ કરી રહ્યા છીએ. તો આપણા નરેન્દ્ર મોદી જ્યારે પાલનપુરમાં એક સભા કરી રહ્યા હતા ત્યારે આ અંગેની એમને વાત કરી હતી. જો એ કઈ રીતની વાત કરી રહ્યા છે અને વાસ્તવમાં ગરીબોની ઝૂંપડાઓથી લઈને ગરીબો અગરિયાઓ જે છે 10,000 અગરિયાઓના કુટુંબો અને 50,000 લોકોને સીધી જે અસર થઈ રહી છે એના ઉપર કઈ રીતે બુલડોઝર ફેરવવામાં આવે છે અને નરેન્દ્ર મોદી ઉદ્યોગો માટે કેવી વાત કરી રહ્યા છે એ પણ જોઈએ, સાંભળીએ. બનાસકાંઠાને લોજિસ્ટિક સપોર્ટ કેટલો મળવાનો છે એનો તમે અંદાજ નહીં કરી શકો. અહીંયા મોટા મોટા વેર હાઉસિંગ, અહીંયા મોટા મોટા ગોડાઉન, અહીંયા મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ આ બનવાના છે. કારણ આખા ઉત્તર ભારતનો સામાન જે દરિયા તરફ જવાનો છે, કંડલા કે મુન્દ્રાના કે મુંબઈના પોર્ટ પર જવાનો છે, એ વાયા પાલનપુર અને બનાસકાંઠાના આ લોજિસ્ટિક હબમાંથી જવાનો છે. તમે વિચાર કરો કેટલું બધું ધમધમતું હશે આ વિસ્તાર. એક દરિયા કાંઠે બંદર ઉપર જેટલો ધમધમાટ ના હોય ને એટલો ધમધમાટ આ ઉત્તરના રાજ્યોમાંથી જે કંઈ સામાન આવશે એના માટે અહીંયા થવાનો છે. અને એના કારણે આર્થિક પ્રગતિ માટેનું જેના ઉજ્જવળ દિવસો કહેવાય એ હવે ઉત્તર ગુજરાતના શરૂ થઈ રહ્યા છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ ઉત્તર ગુજરાતની વાત તો કરે છે મોદી સાહેબ, પરંતુ વાસ્તવમાં એ ઉદ્યોગોની તરફેણમાં બોલી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે આ જે કંડલા અને એની આસપાસના જે મીઠાના અગર જે છે એ નાના લોકોના છે. નાના લોકો માટેની ચિંતા આપણા વડાપ્રધાનને બિલકુલ નથી. ચૂંટણી પ્રચારમાં બેઠકો જીતવા માટે, સંસદ સભ્ય કે સંસદની બેઠક કે વિધાનસભાની બેઠક જીતવા માટે નરેન્દ્ર મોદી આવા તાઇફાઓ કરવા માટે જાણીતા છે. અને પછી થાય છે શું? જે અહીંયા થઈ રહ્યું છે એવું જ આખા ગુજરાતમાં થઈ રહ્યું છે. અને અહીંયા નાના માણસોને હેરાન કરવામાં આવે છે. આજુબાજુ જે લોકો રહેતા હતા કંડલા પોર્ટ પર કામ કરનારા અને બીજા એની સાથે જોડાયેલા લોકો જે કામ કરતા હતા એના દબાણો ઓછામાં ઓછા 5,000 તો લગભગ ખતમ કરી નાખ્યા છે. એના પર બુલડોઝર પડી ગયું. હવે જ્યાં મીઠું પાકે છે ત્યાં આ થઈ રહ્યું છે. તો આ સરકાર શું કરવા માંગે છે ત્યાં એની વાત કરશો હરેશભાઈ થોડી? જી, સરકારની તમને વાત કરું તો હાથીના દેખાડવાના દાંત દૂધા છે અને ચાવવાના દાંત દૂધા છે, આ એવી વાત છે. હવે આજે અત્યારે જે આપણે લીજની વાત કરી એ કલેક્ટર સાહેબ દ્વારા 40 વર્ષોથી જે લીજ આપવામાં આવેલી હતી એના પેટેના બધા કારખાના તોડી નાખ્યા છે. મૂળ મુદ્દો અમે એ કહે છે કે જે કેપીટી દ્વારા દબાણ, ખરેખર દબાણનો પહેલા સર્વે થાય, એનું ડીમાર્કેશન થાય, ડીઆઈએલઆર ની હાજરીમાં અરજદાર અને જે ઓથોરિટી હોય એની હાજરીમાં પહેલા ત્યાં સર્વે થાય અને આખી લાઈન નક્કી થાય કે આ લાઈનની ઉપરનો ભાગ છે આખો દબાણનો છે. એવી કોઈ જાતની પ્રક્રિયા નથી કરી. અને એક આજે ખારી રોવરમાં મેં તમને વાત કરી આઈઓસી કંપનીની પાછળ જે છે સર્વે નંબર 155, ત્યાં કાયદેસરના લેટિટ્યુડ લોંગિટ્યુડ વાળા નકશા અરજદાર પાસે હાજર હતા. અરજદાર ત્યાં પોતે જાય છે નકશા લઈને, એના ચેરમેનને ઈમેલ કરે છે તોડવાના આગલા દિવસે, ચેરમેનને, એના એસ્ટેટ ઓફિસરને. તેમ છતાં એનો ઈમેલનો, એની રજૂઆતનો કોઈ જાતનો દબાવ ત્યાં કને જવાબ આપ્યા વગર અને સીધા બુલડોઝર ત્યાં કને ફેરવી દેવામાં આવે છે. એ મેટરને લઈને હાઈકોર્ટમાં અરજદાર દ્વારા એસસીએ પણ કરવામાં આવી છે. અને એમાં હાઈકોર્ટમાં ત્યાં એમને એડવોકેટ એવું કીધું, કેપીટીના વકીલ મિહિર જોશી સાહેબ કરીને સિનિયર એડવોકેટ છે કેપીટીના, તો તેમના દ્વારા ત્યાં કને એવી રજૂઆત કરી હાઈકોર્ટમાં કે અત્યારે જે પ્રક્રિયા ચાલુ છે એ અમે એક એનજીટીના ઓર્ડરના આધારે અમે આ બધી દબાણો અમે દૂર કરી રહ્યા છીએ. કે ત્યાં કને મેંગ્રોવ્સનું વાવેતર હતું અને મેંગ્રોવ્સના વાવેતરની જગ્યાએ ત્યાં મીઠાના પ્લોટ ચાલુ થઈ ગયા છે. એવો એનજીટીનો અમને ત્યાંથી ઓર્ડર આવ્યો છે કે મીઠાના ત્યાં તમે પાન દૂર કરીને ત્યાં ફરી તમે મેંગ્રોવ્સનું ત્યાં વાવેતર કરો.
હવે આ પણ એક કેટલી હાસ્યાસ્પદ વાત છે. અત્યારે જોતા હશો તો આખા દેશમાં બધી જગ્યાએ જંગલોના સફાયા કરવામાં આવે છે. ક્યાંય અત્યારે વૃક્ષોનું નામો નિશાન કોઈ જગ્યાએ હમણાં અરાવલીનો આટલો બધો વિવાદ હતો, એમાં પણ સરકારે પીછેદ કરવી પડી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જંગલોનો સફાયો કર્યો. તો આના પાસે તમે એવું માની શકો કે મીઠાના અત્યારે નાના અગરો દૂર કરી અને ત્યાં કને મેંગ્રોવ્સનું વાવેતર કરશે? એ તો એકદમ હાસ્યાસ્પદ વાત છે. ત્યાં કને કાંઈ મેંગ્રોવ્સનું વાવેતર કરવાની કોઈ યોજના ખાલી કાગળ ઉપર ત્યાં હાઈકોર્ટમાં એ લોકો રજૂ કરી છે, પરંતુ મૂળ પર્પસ આખો દરિયાઈ કાંઠો દૂર કરી અને અદાણી અંબાણી જેવી મહાકાય ઉદ્યોગોને, મહાકાય ઇન્ડસ્ટ્રી એને આપવા માટેનું જ આખું એક આ ષડયંત્ર છે. બીજું ત્યાં કને તોણા બંદરમાં ડીપી વર્લ્ડ કરીને એક નવી કંપનીને ત્યાં કને જમીન ફાળવવામાં આવેલી છે કે જે કંડલા પોર્ટ જેવું જ આખું ત્યાં કને એક ડીપી વર્લ્ડનું એક મોટું બંદરગાહ આવી રહ્યું છે. તો ડીપી વર્લ્ડને પણ સામે જ આ જે જમીન છે ત્યાં એને ફાળવવા માટેની એના માટે જ અગરિયાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. હું તો એટલા સુધી કહીશ. અને જે મેંગ્રોવ્સની જે વાવેતરની વાત કરી કે જે એનજીટી નો ઓર્ડર છે કે ત્યાં હાઈકોર્ટમાં એમના વકીલે એમ કીધું કે અમે એનજીટી ના ઓર્ડરના આધારે કરી. તમે વિચાર કરો, આ લોકોને કાંઈ પણ શરમ નથી. હાઈકોર્ટમાં પણ ત્યાં જઈને ખોટી ત્યાં એફિડેવિટ ઉપર એક વાત રજૂ કરી. એ હવે અમારા જે વકીલ છે એ આવતી મુદત એમાં 13 ફેબ્રુઆરી પડી છે. ત્યાં અમારા ત્યાં હાઈકોર્ટના એડવોકેટ અમારા પણ ત્યાં સુધી નાના વટી સાહેબને અમે ત્યાં કરે વરિષ્ઠ વકીલને ત્યાં રોકેલા છે. તો એનજીટી નો ઓર્ડરની જે વાત કરી, હવે એ ઓર્ડર તો ખરેખર તો ભચાઉ પટ્ટા માટેનો હતો કે ભચાઉ તાલુકાના પર્ટિક્યુલર એમાં ગામ લખેલા હતા, એમાં લેટિટ્યુડ લોંગિટ્યુડ લખેલા હતા કે આ વિસ્તારમાં કે જ્યાં આપણે ત્યાં કને મેંગ્રોવ્સનું વાવેતર જે પહેલા હતો ત્યાં મીઠાના ઉત્પાદનોનું ત્યાં કને હટાવવા માટેનો એનજીટી નો ઓર્ડર હતો 2019-20 નો. અને એના પછી એના ઘણા બધા ઓર્ડર થયા, પણ એ બધા પર્ટિક્યુલર ભચાઉ પટ્ટા માટેના જ હતા. એમાં ક્યાંય કને જે અત્યારે જ્યાં દબાણ હટાવવાનું ચાલુ કર્યું, ત્યાં આઈઓસી પાછળ એક હતું ખારી રોવર, તુણા, રામપર, સંઘળ, વીરા અને જોગડીનાર પટ્ટો અને ચૂડવા અને મીઠી રોવર. આ ગામોમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એનજીટી નો ઓર્ડર નથી. ત્યાં કને મેંગ્રોવ્સનું કોઈ જાતનું ત્યાં કને ક્રીક કે પેલા એવા કોઈ ગૂગલના સેટેલાઇટ ઇમેજ નથી કે ત્યાં પેલા મેંગ્રોવ્સનું વાવેતર હતું અને એના પછી સોલ્ટના પ્લોટ થયા. ત્યાં કને વર્ષોથી 50-60 વર્ષોથી મીઠાના જ પ્લોટ આવેલા હતા. તેમ છતાં તે હાઈકોર્ટમાં ખોટી એવી રજૂઆત કરી કે સાહેબ અમે આ બધું એનજીટીના ઓર્ડરના આધારે કરીએ છીએ. એટલે હાઈકોર્ટને પણ મિસગાઈડ કરી કેપીટીના અધિકારીઓએ, અને એમના અહીંયા કને કેપીટીના અધિકારીઓના કહેવાથી ત્યાં વકીલે રજૂઆત કરી કે અમે એનજીટીના ઓર્ડરના આધારે હટાવી. હરેશભાઈ એક પ્રશ્ન એ ઉભો થાય છે કે આટલું બધું ત્યાં ચાલી રહ્યું છે કેપીટીમાં, દીનદયાળ ઉપાધ્યાય જે આપણે નામ બદલીને એનું બદલવામાં, તો ત્યાં આ જે કઈ કંડલાના જે અધિકારીઓ છે, પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ, તો એ કોણ છે, એના નામ સાથે કોણ જવાબદાર છે, એ વાત કરશું થોડી? જી, દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં અત્યારે એના ચેરમેન છે એસકે સિંહ. જે સિંહ સાહેબ સાથે જ આજે મેં તમને અત્યારે નામ લીધું નરેન્દ્ર પરમારનું, એ નરેન્દ્ર પરમાર એની ચેમ્બરમાં આવીને એની ચેમ્બરનો કબજો કરીને ત્યાં જ વધારે પડતી એની બેઠક થઈ છે. આજે અત્યારે જે ટેન્ડરો બહાર પાડ્યા અને ત્યાં નરેન્દ્ર પરમારને સાથે લઈ આવવા માટે એમના જે મેં તમને વાત કરી કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી શાંતનુ ઠાકોર કે જે વેસ્ટ બેંગાલના એક એમપી છે. આમાં નહીં, કંડલા પોર્ટના કયા અધિકારીઓ છે કે જે ખરેખર એની જવાબદારી બને છે આ બધું જે ખોટું કરી રહ્યા છે એમાં? જી, મૂળ જવાબદારી એમાં આપણે બને છે જે એસ્ટેટ ઓફિસર છે શ્રી રવિન્દ્ર રેડ્ડી, બીજા એના છે પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણી, અને એક એના ત્યાં એસ્ટેટ વિભાગમાં છે રાવ સાહેબ કરીને. મૂળા 3 અધિકારીઓની જ આમાં ટેન્ડર જે બહાર પાડ્યું એમાં મિલીભગત છે. એમાં એમની જવાબદારી છે કે પેલા જમીનો નક્કી કરવાની, પણ આ બોડા અધિકારીઓની જ આખે આમાં મિલીભગત થી આખો ભ્રષ્ટાચારનું જે ટેન્ડર બહાર પાડ્યું 90 કરોડનું, અને એના આધારે જ આ બધી પ્રક્રિયા થઈ રહી છે. બોડા જે મેં તમને ત્યાં 3 અધિકારીઓના નામ લીધા અને એમના હેડ છે અત્યારના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહની નિગરાનીમાં જ આ બધું થતું હોય. ત્યાં ચેરમેન સાહેબ અત્યારે પોતે કે મને કઈ આમાં કઈ વધારે માહિતી નથી અને હું કહી દઉં છું ત્યાં તોડવાનો બંધ કરી દેશે. અમે જયારે રજૂઆત કરવા ગયા ત્યારે ચેરમેન એમને એવું કીધું કે હું તમને અત્યારે ત્યાં કને તોડવા માટેની ત્યાં હું એમ કે જાણ કરી દઉં છું કે 4 મહિના તમને એ લોકો મીઠાનો પાક લેવા દેશે, પછી બધું ડિમાર્કેશન થઈ જાય અને પછી અમે પ્રક્રિયા ચાલુ કરશું. પણ ચેરમેને ખાલી એમને આશ્વાસન જ દીધું અને એ ઠાલનું આશ્વાસન સાંજ સુધી પણ ન ટક્યું. અને હજુ આજની તારીખમાં પણ ત્યાં મીઠાના પ્લોટ લેવાનું ચાલુ છે. અચ્છા હરેશભાઈ, જે આ પાળા તોડીને ઓલમોસ્ટ હવે તો તોડી જ નાખ્યા છે, એમાં બાકી નહીં રાખ્યું, તો એના કારણે અગરિયાઓને કેટલું નુકસાન, અંદાજે કેટલું નુકસાન થઈ શકશે અને કેટલા હેક્ટરમાં અગરિયાઓ છે, અગર છે કેટલા હેક્ટરમાં, અને કેટલું નુકસાન થવાનું છે? જી, આની વાત કરું તો આજે અત્યારે ટેન્ડરની જે પ્રક્રિયા છે એ હાલે વીરાથી જંગી સુધીનું ટેન્ડર બહાર પાડ્યું છે 5000 એકરનું. એમાં ક્યાંય એવી રીતે પર્ટિક્યુલર એમાં મેન્શન નથી કરેલું કે અત્યારે કયો એરિયા તોડશે, પણ 5000 એકર માટેનો એરિયા એ લોકો એમાં આપણે વિસ્તાર એમાં સ્પેસિફાય કર્યો છે, પણ કઈ જગ્યાએનો છે, કયા ગામનો છે એ કોઈ જાતનું નક્કી નથી કરેલું.
એટલે જ્યાં એ લોકોને એવું લાગે કે આ વિસ્તારના અગરિયાઓ બહુ નાના છે અને ક્યાંય આગળ જઈ શકે એમ નથી, કોઈ બોલી શકે એમ નથી, ત્યાં એ લોકો પેલો ટાર્ગેટ કરે છે. અને અગર નુકસાનીની વાત કરું તો જે મેં તમને કીધું કે 10,000 અગરિયા અને 50,000 પરોક્ષ રીતે આ આખી જે પ્રક્રિયામાં નુકસાન જવાનું છે, કે જેમાં ગાડીઓથી લઈને જે હિટાચીના મશીનના ઓપરેટરો હોય, ત્યાં કને નાના નાના બધા અગરિયાઓના જે કુટુંબો છે એના ઉપર જે નફતા છે, અને અંદાજે 100 કરોડ જેટલી નુકસાની આ વખતે મીઠાની સિઝનમાં અહીંયા આપણે આના લીધે જવાની છે. અને આ મીઠું જે આપણે એડિબલ મીઠું હતું, કે જે ખરેખર પછી જે કચ્છમાં જે રિફાઇનરીઓ છે બધી ઘણી બધી મીઠાની, એ રિફાઇનરીઓમાં આ બધું મીઠું જવાનું હતું, તો રિફાઇનરીઓને પણ નુકસાની જવાની છે આના લીધે. અચ્છા, બરાબર છે. ઓકે, બરાબર. તો એ રિફાઇનરીઓને ગેરકાયદેસર નથી ગણતા, એની જે જમીનો આપવામાં આવી છે ને? ના, એ તો બધા મોટા ઉદ્યોગપતિઓ છે ને, એને થોડી ગેરકાયદેસર ગણશે. અત્યારે એવું થઈ ગયું છે કે કચ્છમાં કે ગુજરાતમાં કે આખા ભારતમાં કોઈ પણ નાનો માણસ હોય તો એ જ અત્યારે ગુનેગાર છે. એ જ અત્યારે કોઈ પણ વસ્તુ માટેનું છે કે આ જ ગુનેગાર છે. મોટો ઉદ્યોગપતિ કે જેની પાસે ફૂલ અબજોપતિ પૈસા હોય, એ અત્યારે દેશમાં એમને અત્યારે પહેલી પ્રાથમિકતા હોય, એમને પહેલી જમીનો ફાળવવામાં આવે. બીજી દિલીપભાઈ, આ જે જમીનો થઈ છે, રહ્યું છે, હરેશભાઈ, આ જે બધું થઈ રહ્યું છે ત્યાં, તો ત્યાંના જે સંસદ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના ચાવડા અને આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, એને કોઈ તમે ધ્યાન દોર્યું છે, કોઈ પત્ર લખેલો હોય કોઈ દ્વારા, તો એવી કોઈ વિગતો ખરી? જી, વિનોદ ચાવડાને અમારા મીઠાના જે પ્રતિનિધિ મંડળે 3 વખત ત્યાં રૂબરૂ મળ્યા એમની ઓફિસે જઈને, અમારા એમપી ને વિનોદ ચાવડાને. પછી અમારા જિલ્લા ભાજપના પ્રમુખ છે દેવજીભાઈ વરચંદ, એમને રૂબરૂ 2 વખત મળ્યા. પછી અમારા અહીંયાના રાજ્ય કક્ષાના મંત્રી અને અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, આ બધાએ જે અમારા અહીંયા પ્રજાકીય જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને અમારા મીઠાના ઉત્પાદક મંડળો ત્યાં કને એમની જોડે 3 થી 4 વખત મીટિંગ કરી. પછી ગુજરાત ભાજપના પ્રદેશના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, એમની જોડે પણ મીટિંગ કરી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડિંગમાં. અને બધાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આશ્વાસન આપ્યું કે અમે ચેરમેનને અમે કહી દઈએ છીએ કે તમને મીઠાનો જે છે એનો પહેલા સર્વે અને ડિમાર્કેશન કરી અને પછી જ આ બધી પ્રક્રિયા શરૂ કરશે, ત્યાં સુધી શરૂ નહીં કરે, એવું બધાએ આશ્વાસન આપ્યું. પરંતુ કોઈ જાતનું ત્યાં આગળ ઇમ્પ્લિમેશન એમનું થયું નહીં. ચેરમેને એમની વાત સાંભળી ન સાંભળી એ બધી એ લોકોને ખબર, પણ ત્યાં એમની કોઈની વાતની અસર ત્યાં કને રૂબરૂ ત્યાં કને સ્થળ ઉપર જોવા મળતી નથી. અચ્છા, તો હવે આ મામલે તમે એક હાઈકોર્ટની તો વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ એક હાઈકોર્ટમાં ગયા છે, તો અગરિયાઓ વતી કોઈ જગ્યાએ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે? જી, ત્યાં હાઈકોર્ટમાં અત્યારે ટોટલ 3 પિટિશન કરવામાં આવી છે. એમાં એક પિટિશનમાં 22 અગરિયાઓ છે એક સાથે, અને બીજી 2 પિટિશનમાં ઇન્ડિવિજ્યુઅલ છે અરજદારો. અચ્છા. અને આને અત્યારે 3 મેટર ત્યાં હાઈકોર્ટમાં અગરિયાઓ દ્વારા છે, અને એક મેટર ત્યાં કને જે ટેન્ડર પ્રક્રિયા છે એને પણ ચેલેન્જ કરવામાં આવી છે, કે જે 8 બીડર હતા એમાંથી એક બીડર હતા સૂરજ કન્સ્ટ્રક્શન કરીને. તો સૂરજ કન્સ્ટ્રક્શન દ્વારા પણ આ ટેન્ડરને ચેલેન્જ કરવામાં આવ્યું છે, અને એની મુદત આવતી 9 ફેબ્રુઆરી છે, અને અમારા અગરિયાઓની બધાની મુદત આવતી 13 ફેબ્રુઆરી છે. બરાબર છે. તો આમાં હવે ત્યાં ચેરના વૃક્ષો પણ હશે, દરિયાકાંઠે છે એટલે હશે, સ્વાભાવિક છે. તો એને કોઈ અસર થવાની છે ચેરના જંગલો, ચેરના વૃક્ષોને? ના, આ જ્યાં અત્યારે દબાણો જે મીઠાના પ્લોટો જે કેપીટી જે ખોટી રીતના દૂર કરી રહી છે, ત્યાં કોઈ જાતનું મેંગ્રુવ વાવેતર નથી. એ મેંગ્રુવ્સનો જે પટ્ટો છે એ આખે આખો એક અલગ વિસ્તાર છે. અને આ વિસ્તાર તો કલેક્ટર સાહેબ દ્વારા સર્વે કરીને જ આપવામાં આવેલો છે કે આ વિસ્તારમાં ફક્ત દરિયાનું પાણી લઈ અને ત્યાં મીઠું જ પાકી શકે, આ એવી જ જમીનો છે. અને અમારા અગરિયાઓની માંગણી પણ સ્પષ્ટ છે કે જે જમીનોમાં જે કેપીટીની પાછળની જે લેન્ડ છે, જે અત્યારે વેસ્ટલેન્ડ જે છે, જ્યાંથી દરિયાનું પાણી અમે લઈ છીએ, એના માટેનું ત્યાં નાના અગરિયાઓને ફાળવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવે. એનું જે પણ જે ભાડું નક્કી થશે, કે જે કેપીટી દ્વારા અગાઉ પણ 2015-16માં ટેન્ડરો બહાર પાડવામાં આવેલા જ હતા, એવી જ રીતના અત્યારે ટેન્ડરો બહાર પાડીને જે પણ એનું ભાડું નક્કી થાય, જે કેપીટી જે ઓનલાઈન કરે, એ બધું ભાડું ભરવા પણ અગરિયાઓ તૈયાર છે. પણ ખાલી મીઠાના હેતુ માટે ફાળવવા માટેની જે વાત છે એમાં અત્યારની સરકાર બિલકુલ એગ્રી નથી થતી. એમનો પર્પઝ એક જ છે કે મોટા ઉદ્યોગપતિઓને આ બધી જમીનો આપવામાં આવે અને નાના અગરિયાઓ માટે કોઈ જાતની જમીન મીઠા માટે ત્યાં ફાળવવામાં આવતી નથી. હા, તો આમાં હરેશભાઈ, મોટા ઉદ્યોગપતિઓ એટલે કે અત્યારે કચ્છમાં સૌથી વધારે સોલાર અને વિન્ડ એનર્જીના પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે, તો અહીંયા એ શક્ય છે ખરું આવા મોટા પ્લાન્ટ, સોલર અને વિન્ડ એનર્જી અથવા તો હાઇબ્રિડ બંને, તો એ ત્યાં આવી શકે ખરા, થઈ શકે એમ છે? ના, આ જમીનો પર્ટિક્યુલર ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે અહીંયા કને ફાળવવા માટેની આખી સરકારની નીતિ છે. અને ઓલરેડી 20,000 એકર જમીન ફાળવાઈ ગઈ છે. ઓ, ગ્રીન હાઇડ્રોજન ને? હા જી, એમાં એક એલએનટી છે, એલએનટી કંપની, અદાણી, વેલ્સપન, રિલાયન્સ, અને હજી એક કુલ 5 કંપનીઓને જમીનો પણ આપી દેવામાં આવી છે 20,000 એકર. તો અચ્છા,
અને એના ભાગરૂપે જ અત્યારે જે આ દબાણો જે આ મીઠાના અગરો જે તે તૂટે છે એ પણ જમીનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને જ આપવા માટેની આખી આ બધી સરકારનું અત્યારે આખું ષડયંત્ર સાજિશ જે અત્યારે જે છે દબાણો જે એમ કે દબાણો છે, ખરેખર દબાણો નથી, પણ એ બધી જમીનોનો કબજો લઈ અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ યા તો જે અત્યારે ડીપી વર્લ્ડનું જે ત્યાં ટર્મિનલ બને છે, આ બે માંથી ગમે તે એકને આપવા માટેની જ આખી પ્રક્રિયા છે. તો આમાં હવે કોઈ આંદોલન કરવાની કોઈ સંગઠન દ્વારા અથવા તો તમે કોઈ એને એવું કોઈ કાર્યક્રમ ખરા આંદોલન અંગેનો? જી, એક તો આ મુદ્દો છે ને, બીજો જે અત્યારે આ જે મહેસૂલ વિભાગની જે અમારી જે નાના અગરિયાનું 10 એકરની લીજ છે, દિલીપભાઈ એની પણ વાત કરું તો 2019ના વર્ષ પછી કચ્છમાં કોઈ લીજ રિન્યુ કરવામાં નથી આવતી. જે કે પહેલા એવી પ્રક્રિયા 2019 પહેલા કે એની જયારે લીજ પૂરી થવાની હોય એના 6 મહિના પહેલા અરજદાર અરજી કરે, એનું પંચનામું થાય સરકાર રૂબરૂ અને ત્યાં આગળ લીજ રિન્યુ કરવામાં આવતી હતી. પણ 2019 પછી કોઈ લીજ પણ રિન્યુ કરવામાં નથી આવતી. તો એ પણ અમારા અગરિયાઓનો મુદ્દો એક અત્યારે છેલ્લા 6 વર્ષથી અત્યારે પણ પ્રક્રિયામાં છે. પણ એ હવે એમાં પણ બધાને એવી આશંકા જઈ રહી છે કે લીજ રિન્યુઅલ ન કરીને સરકાર એ પણ બધી જમીનો લઈ, જે રાજ્ય સરકાર હસ્તકની છે, એ પણ બધી જમીનો લઈને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ વાળા બધા મોટા ઉદ્યોગપતિને આપવા માટેની પહેરવી છે. તો એના માટેનું મોટું આંદોલન જે 100% અત્યારે ચર્ચા વિચારણામાં છે. અને ખાસ કરીને કે જેમાંથી અમારા આહિર સમાજની વાત કરું તો અત્યારે જે અગરો તૂટે છે એમાંથી 90% અમારા આહિર સમાજના આ બધા અગરિયાઓના પ્લોટ હતા. તો આહિર સમાજ દ્વારા પણ એક મહાસંમેલન બનાવવાની ટૂંક સમયમાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે કે જે અમારા આહિર સમાજને પણ આના લીધે બહુ મોટો આર્થિક અને સામાજિક નુકસાન જવા હાલે અત્યારે આ જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં સમાજમાં અત્યારે અમારે એક જ વાત છે કે કચ્છ જિલ્લા ભાજપના જે આ મહામંત્રી છે ધવલ આચાર્ય, એ વ્યક્તિ દ્વારા અમારા સમાજને નુકસાન કરવા માટે જ આખી પ્રક્રિયા કરી રહી છે અને અત્યારે જઈ રહી છે. તો હરેશભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને વાસ્તવિક શું પરિસ્થિતિ છે એ પણ વિગતો જણાવી, અને તમે ત્યાં સ્થાનિક રીતે પણ તમે લડી રહ્યા છો એ મોટી વાત છે. ખાસ કરીને આ સરકાર સામે લડવું એ ઘણું બધું મુશ્કેલ છે. તો આપણે હવે સમયની મર્યાદા છે. હરેશભાઈ, ઘણી બધી વિગતો તમે આપી છે અને એવું લાગશે તો આપણે બીજો ભાગ પણ આનો કરીશું. તમે કહેજો આપણે વધારાની વિગતો કોઈ આપી હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા પક્ષ રજૂ કરવાની આપણે તક આપી. તો આ કચ્છ જે કેપીટી કહેવાતું હતું એ પંડિત દીનદયાળ ટ્રસ્ટ જે છે, તો ત્યાં પણ આ જ પ્રકારના કેવા જમીનો ઉપરના કાયદા વિરુદ્ધ કામ થઈ રહ્યા છે એની બધી વિગત આપણે જણાવી. અને હરેશભાઈ ત્યાં પોતે લડી રહ્યા છે, એડવોકેટ છે અને સ્થાનિક રીતે લોકોને સક્રિય પણ કરી રહ્યા છે. તો મૂળ વાત આ હતી કે આ સરકાર હવે ઉદ્યોગો માટે જ કામ કરી રહી છે, ગરીબો માટે નહીં. મૂળ મુદ્દો આમાંથી એ નીકળી રહ્યો છે અને રાજકીય નેતાઓની મિલીભગતથી આ બધા અધિકારીઓ કામ કરી રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.